સભામાં અમે રમવા ગયા તા, એક પહલી ભરી રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગની હેલી, ત્રીજો પ્યાલો પછી રોમે રોમે લાગ્યો, અને ચોથે મર્યાદા હાવ મેલી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. એક ભજનનો અને ભક્તિનો માર્ગ એક આખો જુદો છે, અને એની અંદર તમને અબજસ અને ટીકા સિવાય બીજું મળે નહીં. મીરાને ટીકા મળી, નરસિંહને ટીકા મળી. મીરાબાઈને કીધું ને કે તમે આ રજવાડાની રીત નથી મીરા, ક્યાં ચિત્તોડની મહારાણી, કલ્પના તો કરો સાહેબ. રાણા ભોજના અર્ધાંગના, એનાથી રાણા આદિત્ય, એનાથી રાણા વિક્રમ, અને એનાથી રાણા ઉદયસિંહ, અને ઉદયસિંહ નો દીકરો એટલે મહારાણો પ્રતાપ. મહારાણા પ્રતાપના સગા મોટીમાં, કહેવાનો મતલબ આ જેના ઉજળા ઇતિહાસો હોય, અને ઈ પરંપરા, અને ઈ વખતની ઈ મર્યાદા, પણ જેને હરી અડી જાય સાહેબ, એક કાળોતરો નાગ કોઈને અડી જાય તો આખો લીલો કાચ કરી નાખતા હોય, તો જે લીલો કાચ છે અખિલ બ્રહ્માંડનો માલિક, ઈ અડી જાય તો પરિસ્થિતિ કેવી થતી હોય છે. હે, પછી નરસિંહ મહેતાને કહેવું પડે કે હા બાપા, તમે કયો એવા, જેવા રે એવા, તમે કયો એવા. આ ભક્તિનો માર્ગ બે જાવ બસ, એટલે હા, એટલી માયા પાસે માયા ઘડીક ભલે પડી. હા, છોકરાઓને તાળીઓથી વધાવો, નાના નાના છે પણ સરસ કામ કરી. અને એક જે સેવા કરતા હોય, સ્વયંસેવક બનીને અથવા તો કાંઈ પણ સેવા કરતા હોય ને, હું વિશ્વાસથી કહું સાહેબ, જે સેવા કરતો હોય ને એના હૃદયમાં કૃષ્ણ આવે, આવે ને આવે, બીજું કોઈ ના આવે. તમારે જ્યાં લખો ત્યાં લખો. શું કામ? જ્યારે વિષ્ણુ યાગની પ્રસ્તાવના મૂકી ભગવાન કૃષ્ણ પાસે આવીને પાંડુ હોય, ધર્મરાજ યુધિષ્ઠિરે આવીને મહારાજ યુધિષ્ઠિરે એટલું કીધું કે ગોવિંદ એક વિચાર આવે છે કે શેનો? કે અમારે વિષ્ણુ યાગ કરવો છે. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ભગવાન કૃષ્ણ જ્યાં ઉપસ્થિત છે, ત્યારે બોલે છે ધન્યવાદ આપું છું આપને, એ મહારાજ યુધિષ્ઠિર, આપને હું ધન્યવાદ આપું છું, અને કરવો જ જોવે. તક તો ગોવિંદ એ કહ્યો તમે શું મદદ કરશો આમાં? આ એકલા ન થાય, બધાને સાથે જોડાવવું પડે. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે બાપુ મહાભારતમાં કે મહારાજ યુધિષ્ઠિર, એ અર્જુન, એ ભીમસેન, એ સહદેવ, એ નિકોલ, તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળિયું આ કૃષ્ણ ઉપાડશે, સેવક તમારો કૃષ્ણ બનશે. અને ભગવાનનું ધાર્યું કરો ને એટલે એ તમારો સેવક ઈ થઈ જાય. નકર સેવક એના છીએ આપણે, પણ ઈ સેવક બની જાય. એનું ધાર્યું કરો તમે, ઈ કે એમ કરવા જાઓ તો ઈ એમ કે તારો રથે હું આકી, તારો સારથી બની જાઓ. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન, નથુભાઈ બહુ ગાયું મેં આ ભાવગીત. હે, ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન, તારો સારથી બની ઉભો છે યોગેશ્વર ભગવાન. તમે કોઈ પણ ગમે ત્યારે કાર્ય કરશો અને થોડા ઘણા તમે કહેવાય ગયો અર્જુનને ચીલે ચાલશો, ત્યારે માન લેવાનો થોડો ઘણો સારથી બનીને કૃષ્ણ તમારે હારે ઉભો છે. તમે થોડા ઘણા કેવટ બની જાઓ તો રામ તમારી કાથોટમાં બે પગ મૂકીને બેઠો છે કે ધોઈ લ્યો. હવે સાહેબ ભક્તિમાં દાદાગીરી જો ખબર પડી કેવટ ને કે ભગવાન રામ આવવાના છે, નદી પાર કરવાના છે. સાહેબ ગામમાં હાથ પડાવી દીધો કે ખબરદાર, કાલ કોઈ એક નૌકા લઈને આવ્યા છો તો મારીને તોડી નાખો. કાલ કેવટની એકની નૌકા છે, પછી જોઉં છું મારો બાપ કેમ તરે. આપણે તરવા હાટું એની પાસે તળખલા નાખી છે કે અમને ભવસાગર તાર, ભવસાગર તાર. આજ એને ખબર પડવી જોઈએ એક તરવું કેટલું અઘરું હોય છે. એટલે આજ જો રામને હાકા ન કરાવી દઉં તો કેવટ નહીં. અરે સાહેબ જડબે સલાકો, કોઈને ઘોડું નહીં નદીમાં, અને કેવટે ઘોડી લઈને બેઠો ને એ આગો બેઠો. આમ ઓલા આવ્યા કે ઘોડી વાળો ક્યાં છે સાહેબ? ત્યારે એને કેવટે કીધું ગોતવો પડે ને, કે અમી ગોતીને મારા બાપ તને મરી ગયા, આજ તું માઇન્ડ કાંઈ આવ્યો છો મારા હાથમાં, અહીંયા બેઠો છું કે અમારે નૌકામાં બેવું. મારી નૌકા નહીં કે પણ બીજા કોઈની છે ને, ન હોય એમાં હું શું કરું? ઢબઢબી નીકળો, ખબર તો પડે ને કેમ તરાહી. હે ભવસાગર તારનારા બાપ,
હવે કેમ નદી તરાય ઈ તો જોતું, અને અમે ભવસાગર તરવા હાટું તારા નામ લઈને ગાંડા થઈ જાય છે કે પણ ગાંડા કેવટ. હવે મને તું યાર હું કામ હેરાન કરી શકું? ના, હેરાન નથી કરતો પ્રભુ, તું કે તને ઉતરાય આપું. કે ના, એવો હું લોભીયો નથી, એવો બિલકુલ મને એવો લોભ નથી કે તમે મને એટલું આપી ગયો ને હું. પણ હું તમારા ધંધા ઓળખું છું. લે, ભગવાનને એમ કે હું તમારા ધંધા ઓળખું છું. તમારા પગની રજ છે નહીં, ખરેખરી રજ તમારી કામણગારી, એ મારી નામ નારી બની જાય જીગિયા. રજ તમારી, હે મારા બાપ, તારી રજ છે નહીં, કામણગારી છે. તને ઓલા પથ્થરને શિલાને અડી ગઈ તો શિલામાલી એમ કે એક બાઈ ઊભી થઈ. હવે આ તો લાકડાની છે અને આને તારી રજ ઉડે નહીં. હોડી માલી બાઈ બને તો એકનું પૂરું નથી પડતું, બીજીનું પૂરું કેમ કરવું? રજ તમારી કામણગારી, એ મારી નાવ નારી બની જાય જી. આ તો અમારા એ રંગ જનની ખેજિયા જીવિકાએ ટળી જાય. માટે પગ ધોવા ગયો હે રઘુરાય જી, ધોવા ગયો ને. હે નારાયણ, તારા પગ મને ધોઈ લેવા. કે પણ ગાંડા બાંડા કઈ બીજું કાંઈ નહીં. ગાંડો ગણો, ઘેલો ગણો, જેવો ગણો એવો મારા બાપ, પણ પગ ધોયા વગર મારી નાવમાં ગડવાનો દો. કે ભાઈ ધોઈ લે, બીજું શું. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ. અહીંયા પૂંજી અમારા બારોડદેવ ઉપસ્થિત છે. રાજુભાઈનું ખૂબ મોટું ખેડાણ છે, શાસ્ત્રો ઉપર પણ એનું ખેડાણ છે. પણ આમાં મને જે થોડી ઘણી ખબર પડે, આમાં કાંઈ મારી હોશિયારીની વાત નથી કરતો. અને મેં પહેલા કીધું કે આ તો કોક પાસે સાંભળ્યું હોય તમારે સામે રજૂ કરી. હું તો ટપાલી છું, આમાં મારા ઘરનો કાંઈ માલ નથી ભાઈ. અને થોડો ઘણો હશે તો હશે, અને હાવ એમણામ તો હલાતું નથી બાપા. હે, તમારી ગાડીમાં બેટરી ન હોય ને અને એક તમારી હવા ન હોય તો ગાડી ભલે 3 કરોડની હોય, નો હાલે ને નો હાલે. એમાં બેટરી પોતાની જોવે અને હવાય તમારી જ જોવે સાહેબ. અગર 4 વ્હીલમાં હવાની કિંમત કોઈ નથી ભાઈ. ભલે કોઈ પણ 5 કરોડની ગાડી હોય કે આપણી 5 લાખની 50 લાખની ગાડી હોય, પણ એમાં હવાની કિંમત તો કોઈ દેવું નથી થયું કે ફલાણી કંપની વાળો ગાડી પુરાવા ગયો હવા તો એ હવાવાળાએ એટલા પૈસા લીધા, અને ટ્રેક્ટર વાળો પુરાવા ગયો તો હવા નહીં. હવાના હરખા જ હોય, હવા બધાને હરખી હોય. એમાં આ રાયના દાણા બધા હરખ્યા હોય. આ તો વ્યવસ્થાના ભાગરૂપી આગળ પાછળ બેઠા હોય છે સાહેબ. બાકી આમાં અને બધાની એક હરખ્યું. જો બાયું હોય કે આદમીનું હોય, જીવ એક જ હરખ્યો. બાઈ ગુજરી જાય તોય કહેવાય કે જીવ વયો ગયો, ને આદમીને ગુજરી જાય તોય જીવ વયો ગયો. એમ જ કહેવાય કે બાયું ગુજરી જીવતી વહી ગઈ એમ ન કહેવાય. એમાં નાની એવી જીવ તૂડી હતી નહીં, એમાં જીવ તો હરખ્યો જ હોય. હા, એક ભાઈના પત્ની ગુજરી ગયા અને નીકળી સ્લીપિંગ કોર્સો. પછી તો આપણે ખરેખરી ઉતાવળ કરીએ. હવે કાઢો ભાઈ, હું સ્વાર્થીના પેટના છીએ આપણે યાર. હવે લઈ જાઓ, ઉતાવળ કરો. ખોટા રોવરાવામાં બધા. અમને ખબર છે કેવાક રોહી વાહે. સમાજનો નિયમ છે, દુઃખ 100% થાય કોઈ, પણ તરત ઉતાવળ કરે, ઉપાડે બધા. એ ગામના 5 જણા એ હાટું જ હોય. બાંધતા એને આવડે, નાળિયેર ક્યાં નાખવું એ એને આવડે, એમાં શું ભવાને આવડે છે. ના, બધા ગામ હોય ને જરૂરી છે, કારણ કે એ વખતે પરિવાર ભાંગી ગયો હોય સાહેબ, અને જ્યારે એવા ગામના 5 બેઠા હોય ને એ કામ ઉકેલી નાખતા હોય. એક જગ્યાએ એક બાપા ગુજરી ગયા ને, એટલે આ બધા બધું કાથીનું ઓલું હૂતર ને બધું હજડીને બધું કમ્પ્લીટ કર્યું અને કીધું કે હવે હું વાર છે. એટલે એક જણાએ કોણી મારી, ઘડીક ખમો. વાહ જાહેર ઉડાડવાનું ના આવે ને પાછું, જાહેર ને રોટલા ઈ હુંડેલ્યું 4 નથી થયું. અડધો કલાક થઈ. મરનારના છોકરાને બોલાવ્યો કે બેટા ધાન ઓલો કે એની તાણે જ મર્યો. એ ધાન હોય તો ભાભો હજી નો રે થોડાક
તો ધાનનો જોગ નહોતો, એમાં તો જોગું ખાઈ ગયા ઈ. હા હા બેન ગુજરી ગયા એટલે સ્લીપિંગ કોર્સ નીકળે. હમણાં રામ બોલો ભાઈ રામ કરતા કરતા અને ગામના શોકમાં લીમડાની ડાળ નીસી એ બેનના માથામાં લાગી. હવે ખરેખર બેન ગુજરી નહોતા ગયા, મૂળ તાળવે જીવ સડી ગયેલો. વડીલોને વધારે ખબર હોય તો અત્યારે ડૉક્ટર આવી ગયા, મામામાં અડાડીને એમ કીધે કે પછી ચોપડા સાહેબ કે પૂરું થઈ ગયું. પછી કે તો વડીલો બેઠા માખણ મૂકતા, અહીંયા માખણ ઓગળતું બંધ થઈ જાય એટલે માની લે કે શરીર શાંત થઈ ગયું. અને ન્યા માખણ મૂકેલું નહીં, એમણામ ઉપાડેલા. અને ડાળ લાગીને અને એ તાળવામાં લાગ્યું, જીવ તું પાછું આવ્યું. અને બેન વાહડા પકડીને ઊભા છે, બેઠા છે, એ રોયાવ કઢાવ ક્યાં લઈ જાઓ. પડું હેઠું ઉરતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘીરે લાવો નહીં. ઘીરે આવ્યા ને જેને 4 જણા જે કાંજ્યા છે તેને બાઈએ પાટુએ મેં જાઓ મારી જાતના કાંજાઓ મને પૂછતા નથી ઉપાડી કે હમણાં 7 વર્ષ જીવ્યા. બોલો 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી અને લીમડો એનો ધણી ભાળી ગયો અને વાહડો લઈને થોડ્યો, ઊભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખી. પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ ડાળે 7 વર્ષ હલવાડ્યો. હવે એને પ્રેમ ન કહેવાય સાહેબ. હા પ્રેમ રામ અને સીતાનો. રામાયણ શું શીખવે છે? ભગવાન રામ વનવાસ કેવલ રામને જ. સાંભળી લેજો, રામચરિત્ર માનસ અને ભગવાન ભાગવત આ 2 ગ્રંથો એવા છે, એક તમને છોડતા શીખવાડે બધું. કૃષ્ણ ક્યારે થવાય? જેને છોડતા આવડતું હોય. બાપુ કરુણા તો જુઓ, જન્મતા આવે કૃષ્ણને માનો ખોળો છોડવો પડે. આનાથી બીજી પીડા કઈ હોઈ શકે? કેવી પરિસ્થિતિ હશે? રાતનો ઉઠાવી જવો પડતો હોય. કલ્પના તો કરો તમે. અને વસુદેવ ઈ મોટી મોટી મેડિયું દીધો રે જાકારો રે મોટી મોટી મેડિયું દીધો રે જાકારો રે એ જીવોની ઝૂંપડીએ એક ધોરે જીવન પધારો રે દેવકી જીતારો દીકરો રે તારા પિતાએ એ ઉઠાયો તને પરબારો રે દેવકી જીતારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો રે
પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે તે દીવો લે આહીર રે એ દીધેલો જોને આવકારો રે માતાજી તારો કરો રે રે અરે રે માતાજી તારો કરો રે રે અરે રે માતાજી તારો કરો રે રે સાહેબ પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો જન્મતા આવે તો માનો ખોળો મૂકવો પડે. હલો માથે ટોપલો લઈને નીકળ્યા છે પરિસ્થિતિ કેવી છે કલ્પના તો કરો. મારા દીકરાને કોખા કરો પણ જેની માથે કાળ આમ કહેવાય કાળનો કાળ કાંસ ત્યારે છે કોણ હંગરે ને તે દી નંદરાજાએ કીધું હતું સુદેવ ભાઈ આવો તો અહીંયા સાહેબ સાંભળજો તેના ખોળામાં જોગમાયા પ્રગટી છે. જશોદાને બિલકુલ ખબર નથી. જશોદા તો સૂતા છે. બાપુ ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે દેવકીની કુખે તો કૃષ્ણ આવે જ કારણ કે પીડાની પરાકાષ્ઠા ભાઈ. સાત સંતાનોને જેણે જેલમાં પોતાની નજર સામે જેવો જણ્યો નથી જેવો દિવાલ ઉપર લીપટા ગયો નથી. કોણું કોમળું બાળકનો કાંસ આમ દડાનો ઘા કરે એમ દિવાલે આમ લોહીની સોળું છૂટી જાય એવા હાથ ધાબાની નજરે સામે દેખાતા હોય. સાહેબ એની સામે જ મારવાનું કહેવાય જો. આહુડા હુકા ગયા હતા બાપુ નંદના સોરી માફ કરજો વસુદેવના દેવકીના આહુડા પછી આહુડા નહોતા ગાડા ઘોડે જોઈ લે બસ નજર ચોટી જાય તો એમના એકદમ પાગલ જેવી પરિસ્થિતિ. એટલું નહીં હાકળું જે લોઢાની હાકળું એ બાંધેલા હતા ને બાપુ હાકળું ના આમાં ઘાવરા પડી ગયેલા હાથમાં પગમાં. પછી તો એક ખૂણો વાસુદેવ ગોતી લે એક ખૂણો દેવકી ગોતી લે. કેટલા દી ખૂણામાં પડ્યા રહે નક્કી નહીં સાહેબ. ન ખાવાનું ભાન ન પીવાનું ભાન. આવી પીડા ભાંગવા અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં પ્રગટે ને પ્રગટે એમાં કોઈ શંકા નથી કોઈ સવાલ નથી. પણ મને વિચાર એ આવે કે જશોદાએ શું પુણ્ય કર્યા હશે નંદે શું પુણ્ય કર્યા હશે. આંખ ખોલે તા પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક અને જગદંબા હુતી થી બાપુ પડખામાં એને લઈને હુંડલામાં હુડાવી દીધી. વીજળી વાસુદેવની દીકરી વીજળી ઈ રાતે રમવાની સરી નીકળી રમવા સાહેબ હુંડલામાં બેહી. પરાશક્તિ કૃષ્ણની પરમ માયા વચને બંધાણો તો કૃષ્ણ ન્યાય તે સાહેબ. જશોદાને વચને બંધાણે જગદંબા વચને બંધાણી થી અંબા કે ગોવાળણ તારી આયુષાયા પૂરી થાય અને આવતા જન્મમાં તું જશોદા બની અને આ ગોવાળિયો નંદ બનશે. તમારે દીકરો જોવે ને તમારા ભાગ્યમાં સંતાન યોગ નથી પણ યોગ માયા તરીકે હું અવતરીશ અને હું આવ્યા ભેગો ક્ષણિક તારી પાસે રહી અને મારી ગયા ભેગી અખિલ બ્રહ્માંડનો માલિક તારી પાસે આવી જશે. હું જેવી જાઉં અખિલ બ્રહ્માંડના માલિકને હું તારી પાસે લાવી. આ યોગ માયા જગદંબા અંબાનો કોલ હતો સાહેબ. કથામાં મારે નથી જવું પ્રસંગ આવડે છે મને પણ ઘટના કેવી હશે કે જશોદાના પડખામાંથી દીકરીને ઉઠાવી
વસુદેવના ટુપલામાં સુવડાવી દીધી. વસુદેવ પૂછે છે કે નંદ આ શું છે? અમારી દીકરી છે, અને લેતા જાઓ. અહીંયા દેવાય તાતાનું ટેચ્યુ બેઠું ને મને ઘણી વાર એમ થાય કે આ આપણો નંદ જ છે. નંદ જ અવતર્યો હોય પાછો સાહેબ. આપણું ગજુ નથી સાહેબ આ કામ કરવાનું. બાપુ દેવાય તાતા જેથી દીકરો દઈ દીધો ને ત્યારે જાહેરાત તો એ જ કરી, નવઘણ આપી દીધો હતો. આજે જ વાડીએ બેઠા બેઠા આ વાત કરતો હતો. અમુક વાતો તો મેં એકલા કરતા હોય સાહેબ. શું કામ અંદર ઉલાળા નાખતી હોય, નાખવી ક્યાં વાતો, ત્યારે બે જણા હામાં બેઠા હોય તો આ વાત અમે કરી નાખતા હોય. આયરના દીકરાઓ માટે આ વાર્તા ગુરુ મંત્ર છે, આ કથા ગુરુ મંત્ર છે. ભૂખ્યા મરી જાજો પણ અવળાઈ ન કરતા. ભૂખ્યા મરી જાજો પણ ન ખાવાનું ન ખાતા. તરસ્યા મરી જાજો પણ ન પીવાનું ન પીતા. અહીંયા બેહાડ્યો છે રખોપો કરવા ખાલડી વાળાએ. તમને લાખ વંદન કરું છું મારા બાપ. એ દેવાય બોદર નથી, મારા માટે વાસુદેવ ઉભો છે, મારા માટે નંદ ઉભો છે, મારા માટે કૃષ્ણ ઉભો છે. આ જેવી તેવી ઘટના નથી. પણ રમજુ બાપુ ઘટના બનેલી ત્યારે તો જાહેર એ જ કર્યું હતું, નવઘણ આપી દીધો એમ. આ બારોડજી બેઠા છે, આ બધાને ખૂબ ખબર હોય. આયરના બારોટે કરેલી વાત કરું છું. આ ઘટના પછી બન્યા પછી નાનભાઈ જ્યાં દેવાયત બોદર જાય, કોઈ પ્રસંગોપાત એટલે હળુડુડું કરતો આખો ડાયરો ઊભો થઈ જાય. અહીંયા ભાઈ આવો દેવાયત હતા, અહીંયા ભાઈ આવો, અને આની આ વાત માંડે. અમુક સારું છું દેવાયત હતા દઈ દીધો છે, રાજહામાં થોડો આપણે થવાય. દેવાયત બોદર હા બાપા, હા બાપા આવ્યા હતા મહેમાન તો શું કરવું. હા હા બાપા આજે બહુ સારું કર્યું, ખોટા રાજહામાં કોણ વેર કરે. દેવાયત બોદર ને શાયડી હાલે હો પેટ. રાજકુભાઈ એક જમાડલો બેઠો હોય 20-21 વર્ષનો, કોક એમ કે સારું કર્યું તા તો કાળોટી જાય આખો. આ ના ઊંધું ખોહીને કામ પેટી વાળીને હમણાં માથું મળે ખંજવાળવા. દેવાયત બોદરની નજર ટાણે એની વખતે એની માથે જાય. એ 2-3 પ્રસંગમાં એને આવી રીતે જોયો, અને એક વાર જવાનનો નાચના ડાયરામાંથી ઊભો થઈને ભાગ્યો. ને દેવાયત હતા કીધું મારે પણ બાપા થોડું કામ છે, મારે જવું છે. અને જવાનની વાહે ઘોડી કરી અંતરિયાળ આંબી જાય કે ઊભો તો રે. કે નાના દેવાયત હતા, નાના બાપા અમે નાના માણસો કહેવાય નાચના, તમે તો નાચના બોભી કહેવાય. નહીં ઊભો ન રહેતો તને બોરલી તો ના ઊભો રાખ્યો. કોનો દીકરો તું? ફલાણા ભાઈનો. કયું ગામ? ફલાણું. તું કેમ કાળોટી જા છો? દેવાયત હતા રહેવા ગયો ને, નકર બીજી થાય હો. શું બોલ્યો છે છોકરો? દેવાયત હતા હવે રહેવા ગયો ને, જે તમને સારું લાગે બાપા. અમે નાના માણસો, અમે હળાકીને ખાનારા છીએ, ગાઉ ચારીને જીવનારા છીએ. કે ન કહેતો તને દ્વારકાધીશ ના સુગંધ છે. તો ખોટું નહીં લાગે ને? ખોટું લાગે તો ભલે દેવાયત હતા લાગે. દઈ દેવો તો રાખવો નહોતો. દઈ દેવો તો આશરો નહોતો દેવો. સાબાસ સાબાસ જવાન સાબાસ. હવે હાલ તારી ઘરે આવો. પોતાના ઘરે આવે છે ને. આયરના હૈરાણી બેઠા છે. દેવાયત હતા આવ્યા હતા તો વાના મળ્યા કરવા આવો મારો બાપ. આવ્યા દેવાયત હતા. જવાન સાંભળ, આ વાત કોઈને કહે તો તને મુરલીધર મહારાજના સોગંદ છે. શું વાત છે? એક મારો ઉગો જાણે, એક દ્વારકાના દેવળમાં બેઠો ઈ જાણે, એક આયરાણી જાણે, બીજો દેવાયત બોદર ને આ ચોથા તમને કહું છું. ઈ દીધો ઈ નવઘણ નહોતો, ઈ મારા પંડનો દીકરો હતો. ઉગો મેં આપ્યો છે. અને સાંભળી લ્યો, ગોતતો થો વરે ખરે મારી જાહલના રખોપા કરે હોય કોણ મારા ગયા પછી. તો ઉગો દુશ્મનોને દીધો, અને મારી દીકરી આજથી મેં તમારા દીકરાને દીધી સાહેબ.
અને પછી જવાનને કીધું કે હવે તારા વ્યવહારના પ્રસંગ માટે મારું નામ દેહમાં ક્યાં તારું વ્યવહાર થાય છે, પણ હવે તારી જેવા ગોઈત મારે તારી જેવા જોવે છે. મોરા વગરના એરું નથી જોતા મારે. પોતાના ઝેરવાળા કોક મોરલી વગાડે ને એની મોરલીએ લડવા મળે એવા નથી જોતા. મણિધર તારી જેવા જોવે છે. અને આવા કર જવાન ભેગા અને પછી જોઉં છું કે દુનિયા નવગણને ગાદીએ બેહાડવામાં કોણ રોકે છે. અને બાપુ તેથી ઘોઘાથી લઈને દ્વારકા સુધીમાં 950 ભેગા કર્યા થઈ આયરના દીકરે. અને સામે 90,000ની ફોજ હતી બાપુ. પાટણની આખી કતાર ભેગી કરે એટલે 90,000 થાય. જુનાગઢ થી લઈને પાટણ સુધીના જેવા તેટલા રજવાડા નહોતા એની પાસે. એ 90 એમ કહેવાય ગયો એ 950 હોહરવા નીકળી ગયા હતા. પણ બાપુ આનંદ એ વાતનો છે કે કૃષ્ણ મથુરા જાય તો નંદ હારે જઈ શકે, અને જુનાગઢ જીતવા માટે દેવાય આયર હારે જાય. પણ અમારી બે માવુને કેવા ભરોસા હશે એના ધાવણ ઉપર કે અમારે જવાની જરૂર નથી, અમે ધવરાવીને મોટા કર્યા છે, હવે એમાં કાંઈ ઘટે નહીં. ભલા મારો કહેવાનો સૂર્ય છે કે જ્યાં સુધી મારું તમારું ખમીર બહાર ના આવે વખાણ કરવા વાળાનું કોઈ કામ નથી. ખુમારી જોશે અંદરની ઈર્ષા કાઢ નાખજો બારી. આ રામાયણ ભાગવત સાંભળો છો, છાતી ઠોકીને કહું કે તમે આખું રામચરિત્ર અહીંયા બેઠા બેઠા સાંભળો, 1 દિવસ સાંભળો કે 9 દિવસ સાંભળો, ગંગામાં એકવાર નાવ કે આખો દી ગંગામાં પીડ્યા રહ્યો, એમાંથી કોઈ ફરક નહીં પડે. તમે કઈ રીતે એમાં પ્રવેશ કરો છો. તમે દ્વારકાના દર્શન કરી લો કે અહીંયા હનુમાનના દર્શન કરી લો. તમે રામાયણ સાંભળી છે, એનો પુરાવો શું તમારી પાસે? તમે દ્વારકાના દર્શન કરે એનો પુરાવો શું? તમે હરિદ્વાર જઈને ગંગામાં નાયા એનો પુરાવો શું? એનો પુરાવો એક જ કે ભલે તમે બોલતા ન હો અને ઈ માણસનો દીકરો કંઈક ડિગ્રી લઈને આવે, ઈ માણસનો ઈ પરિવાર કદાચ કોઈ 50 વીઘા જમીન લે, એનો દીકરો કંઈક મોટો ઓફિસર બનીને આવે, તમે બોલતા ન હો અને તમારી ઘરે બેઠા બેઠા તમારા કાળજામાં ટાઢક થાય તો જ માનજો કે તમે દ્વારકાધીશના દર્શન કર્યા છે, તો જ માનજો કે તમે રામચરિત્ર માનસ સાંભળ્યું છે. આનો પુરાવો છે. મને જ મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ. શું કામ થાય કે આ ભવને કાજ, મારું ક્ષેત્ર જુદું, તમારું ક્ષેત્ર જુદું, તમારી વાડી નોખી, મારી વાડી નોખી, તમારી વાડીમાં નોખો મોલ, મારી વાડીમાં નોખો મોલ, તમારા કપાસિયાનો છોડવો જુદો છે, મારા કપાસિયાનો છોડવો જુદો. હું દવા ન છાંટી શકું, હું પાણી ન પાઈ શકું, છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી. તું નથી કાંઈ કરી શક્યો દોસ્ત, બાકી તને કોઈ અટકાવી ન શકે. માટે કૃષ્ણએ અર્જુનને એકને તું જ કર. તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું, ડોકે બંધ, તારા ધારા કામ બધા થઈ જાય. 21-11 રહી જાય છે, વિજય ન કરાવી દો તો કૃષ્ણ ક્યાં નો કે નહીં, ઉઠ ઉભો થા. રાકા ને અવડી દીધી હતી, લખી નથી. મુકે કૃષ્ણ ઝપટે હળે ને એ નિર્માલ્ય તો બોલી ગયા, આનાથી બીજી કઈ હોઈ શકે મોટી? બોલ્યો જ કૃષ્ણ કે નિર્માલ્ય મારી ભેગો રહીને રાકા વેડા કરે, ઘડી જો રત્ના પાછલા માયા નેચી ઉઠ ને ઊભું થાને.